આ વિષય નીકળ્યો એટલે હું કહી દઉં. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. શ્રી ગુસાઈજીના એવા અદ્ભુત સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. મેં આપ સૌને કહ્યું હતું શરૂઆતમાં જ, કદાચ આપણે 3 કે 4 આખ્યાન બહુ મુશ્કેલથી જોઈ શકીશું, પણ જો આમ જોવા જાઓ, ખરેખર જોવા જાઓ, તો આ પ્રથમ આખ્યાનમાં જ એટલો ગૂઢ સાર ભરેલો છે કે આ પણ 7 દિવસ ચાલી શકે. પણ મારી ઈચ્છા છે કમસે કમ 3 કે 4 આખ્યાન તો લઈએ તો કઈ વિષયની વિશેષ છણાવટ થાય. જોઈએ હવે આગળ, હજી 6 દિવસ છે અને એ 6 દિવસમાં આ તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, શ્રી ઠાકોરજી અને ગોપાલદાસજીનો આ વિષય છે. હવે આપ સૌ સ્વરૂપોની જે ઈચ્છા હશે એ પ્રમાણે આપણું સત્ર ચાલશે. પણ એક એક કડીમાં જે જે નિરૂપણ કર્યું છે અદ્ભુત છે, અદ્ભુત છે, બહુ નિગૂઢ છે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર, સરળ ગુજરાતી છે, પણ જ્યારે એનો ભાવાર્થ જોશો, હું વંદન કરું છું. નમઃ, નમામિ, નમસ્યે, નમામ. પ્રારંભ નમસ્કારથી થાય, શરૂઆત એ દંડવતથી થાય. આ જીવનો વિવેક છે. ગોપાલદાસજી પોતે બેસી હાથમાં પુસ્તક લઈ અને એક લેખીની લઈ અને પોતે આ રચના નથી કરી રહ્યા. શ્રી ગુસાઈજીના સન્નિધાનમાં, શ્રી ગુસાઈજીની સન્મુખ આપ સ્વયં ગુણગાન કરી રહ્યા છે. આ વાણી ફલાત્મક વાણી છે. જુઓ, ગોપાલદાસજીનું હૃદય છે ને એક પાત્ર છે, અને એ પાત્રમાં શ્રી ગુસાઈજીના ચરિવિદ તાંબુલમાં રહેલી આપની અધર સુધા એ પ્રકારે પ્રવેશી કે એ પાત્રમાં ભરાતી 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 એ અધર સુધા છલકાઈ, અને છલકાતા એ ગોપાલદાસજીની વાણી દ્વારા પ્રકટ થઈ. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર, સર્વપ્રથમ એમણે નમસ્કાર કર્યા છે, દંડવત કર્યા છે. નમસ્કાર ત્યારે થાય, દંડવત ત્યારે થાય, વંદન ત્યારે થાય જ્યારે જીવ સર્વ સાધનોથી શૂન્ય બની જાય. સર્વ સાધનો જ્યારે છૂટી જાય ત્યારે નમસ્કાર થાય, ત્યારે દંડવત થાય. કારણ કે આ વંદુ છે, એ વંદુ શબ્દ એ શું છે? આ વંદન ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, આ 6ઠી ભક્તિ છે. વંદન એટલે શું? આપણે કોઈને કહીએ આમ હાથ જોડીને વંદન, કોઈ આવે આપણે કહીએ નમસ્કાર, નમઃ, અથવા તો કહીએ નમો નમઃ, પ્રણામ. જે કોઈ પણ આપણા અભિવાદનનો પ્રકાર હોય એ પ્રકારને આપણે એક વંદનના રૂપમાં ત્યાં પ્રકટ કરીએ છીએ, અને આપણા લોક વ્યવહારમાં બહુ પ્રશસ્ત છે આ. પરંતુ ભક્તિ માર્ગમાં આ વંદન ભક્તિ શું છે? અહીંયા શ્રી ગોપાલદાસજી શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને આપ વંદન, નમસ્કાર, દંડવત પ્રણામ કરી રહ્યા છે. આ એક મંગલાચરણનો પ્રકાર પણ થઈ શકે. આ એક પ્રારંભ કરે છે તો દંડવત કરીને પ્રારંભ કરે છે. પણ આ વંદન શું છે? બહુ સરસ એની વ્યાખ્યા છે. સ્વદૈન્યાવિષ્કાર પૂર્વકમ શ્રદ્ધયા નમનમ વંદનમ. અદ્ભુત છે.
વંદન ક્યારે થાય? જ્યારે જીવના સર્વ સાધનો છૂટે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અનેક જગ્યાએ ભગવાને એવા પ્રકારે નિરૂપણ કર્યું છે કે હે જીવ, તું આ છોડી દે બધું. ત્યાગાત શાંતિરનંતરમ શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગઃ ત્યાગાત શાંતિરનંતરમ. સર્વ વસ્તુ છૂટે, સર્વ સાધનોથી નિવૃત્તિ થાય, ત્યારે જીવ શરણાગત થાય છે. અને એ શરણાગત થયેલો જીવ, શરણાગત જીવમાં એનું પહેલું આ શરણાગત છે એ ખબર કેમ પડે? તો એનું પહેલું લક્ષણ છે દૈન્ય. એનામાં દીનતા હોય, એનામાં દૈન્ય હોય. જ્યારે દૈન્યનો આવિષ્કાર થાય, જ્યારે દૈન્યનો આવિર્ભાવ આપણામાં થાય, જ્યારે આપણામાં દૈન્ય પ્રકટ થાય, ત્યારે અનન્ય વિશ્વાસ પૂર્વક, અનન્ય શ્રદ્ધા પૂર્વક નમનમ, જ્યારે જીવ નમસ્કાર કરી લે, એ છે વંદન. આ છે વંદન ભક્તિ. હવે અહીંયા સમજવા જેવા વિષયો માં સર્વપ્રથમ છે દૈન્ય. પેલા આનો એક સામાન્ય શબ્દાર્થ કહું. શ્રી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. હું એવા શ્રી વિઠ્ઠલ, એવા વિઠ્ઠલ વર જે પરમ સુંદર છે, જે નવઘન શ્યામ તમાલ, નવોદિત અને સઘન એવા શ્યામ તમાલ વૃક્ષ જેવું જેમનું અલૌકિક શ્રીઅંગ છે, જેમના મુખારવિંદની આભા એવી શ્યામ મનોહર છે, એવા કૃષ્ણ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી જગતી તલ ઉદ્ધાર કરેવા, આ જગતમાં દૈવી જીવોના ઉદ્ધારાર્થ પરમ દયાલ એવા આ પ્રકટ થયા છે, એવા શ્રી ગુસાઈજીને હું વંદુ. આ એનો સામાન્ય શબ્દાર્થ. પણ વંદન ક્યારે થાય? સ્વદૈન્યાવિષ્કાર પૂર્વકમ શ્રદ્ધયા નમનમ વંદનમ. પોતાનામાં દૈન્યનો પ્રાદુર્ભાવ થાય અને ત્યાર પછી અનન્ય વિશ્વાસ અને શ્રદ્ધા હોય, ત્યારે એ કરેલો નમસ્કાર એ વંદન ભક્તિ છે. લોકની અંદર આપણે સહજમાં જે આવે, ઓ પ્રણામ 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 વંદન, પણ આ વંદન નથી. જ્યારે દૈન્ય પ્રકટ થાય, નમંતી ફલિનો વૃક્ષાહ નમંતી ગુણીનો જના. વૃક્ષની ડાળી એ આમ ફલ નહીં આપે, આમ નવીને ફલ આપે છે. એમ દૈન્ય પૂર્વક, દીનતા પૂર્વક શરણાગત થયેલો જીવ જ્યારે ચરણ કમલમાં નમસ્કાર કરે છે, ત્યારે એને કૃપારૂપી ફલ પ્રાપ્ત થાય છે. ભક્તિ માર્ગમાં દૈન્યનું તો બહુ અદ્ભુત સ્વરૂપ છે. દૈન્ય માટે આપણા પૂર્વાચાર્યોએ અદ્ભુત અદ્ભુત નિરૂપણો કર્યા છે. શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે વિજ્ઞપ્તિમાં, યદ દૈન્યમ ત્વત કૃપા હેતુ ન તદસ્તિ મમાણુવપી. આહા, હે પ્રભુ, આપની કૃપા, એમ કહી શકાય કે આ પૂર્વાચાર્યોના વચનો દ્વારા આપણે ભક્તિ માર્ગના બધા ગૂઢ રહસ્યોને એક સહજતાથી સમજી, અને જે ભક્તિ માર્ગમાં ભગવાનની કૃપા જે દુર્લભ છે, એ આપણે આચાર્ય ચરણોના વચનોનું પાલન પણ નહીં, કેવલ એને જાણીને જાણી શકીએ છીએ કે આ આમ મળશે, આની પ્રાપ્તિ આમ થશે, આ આવી રીતના જીવને આધીન પ્રભુ થઈ જાય છે, આ રીતના પ્રભુ ભક્તવત્સલ બને છે, આ રીતના પ્રભુ ભક્ત મનોરથ પૂરક બને છે. આ કંઈ જ કરવાની જરૂર નથી. આપણા પૂર્વાચાર્યોના વચનોને સમજો, અનુસરો નહીં તો પણ એ પછીની વાત છે. પેલા જાણો, એ જાણવા માત્રથી, એ વાંચવા માત્રથી ખબર પડી જશે, ઓહ આ આમ મળે. તો આ તો બધા આટલા હજારો વર્ષોથી આટલા યત્નો કરનારા, આ બધા એનું બધું વ્યર્થ ગુમાવી રહ્યા છે, સમય ગુમાવી રહ્યા છે. પ્રભુની કૃપા નું કોઈ હેતુ, કોઈ કારણ હોય, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, એ દૈન્ય છે.
જે કૃપા કટાક્ષને માટે ઇન્દ્રાદિ બ્રહ્માદિ દેવો તરસે છે, જે કૃપા કટાક્ષને માટે વ્રજ ગોપિકાઓ અહર્નિશ લાલાયિત રહે છે, જે કૃપા કટાક્ષની અનુભૂતિ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના નિજ સેવકોને આપની કૃપાને દ્વારા થઈ છે, એવી કૃપા જે સર્વતો દુર્લભા છે, આવી કૃપા એક ક્ષણમાં પ્રાપ્ત થઈ શકે જો અંતઃકરણમાં દૈન્ય હોય તો, વિશુદ્ધ દીનતા જો આપણામાં હોય, યદ દૈન્યમ, જો જે આ દૈન્ય છે એ શું છે? ત્વત કૃપા હેતુ, આપની કૃપાનું કારણ છે. આ દૈન્ય હશે તો જ આ કૃપા થશે, પણ ન તદસ્તિ મમાણવપી, આવું દૈન્ય જે કૃપાનું કારણ છે, જે કૃપાને પ્રકટ કરનારું છે, જે અનુગ્રહનું દાન આ દૈન્ય દ્વારા થાય છે, પણ આવું દૈન્ય મારામાં એક અણુ માત્ર નથી. આવું શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. આવું દૈન્ય એ મારામાં મમાણવપી, અણુ, એક અણુ માત્ર પણ નથી. આપણી તો ક્યાં વાત થાય? આપણને વ્યક્તિગત પોતાને આપણે કઈ કક્ષામાં રાખીશું, જ્યારે સ્વયં શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી આવી આજ્ઞા કરી રહ્યા છે, ન તદસ્તિ મમાણવપી. અચ્છા, આવું સ્વયં શ્રી ગુસાઈજીનું કહેવું એ પણ એક આપની પોતાની દીનતા છે. આપ સમજો છો? હરે નમઃ. શ્રી ગુસાઈજી આપ આવું દૈન્ય પ્રકટ કરીને જે આપ આજ્ઞા કરી રહ્યા છે, આપની કૃપાનો હેતુ આ દૈન્ય છે, ને એવું દૈન્ય મારામાં અણુ માત્ર પણ, એક લેશ માત્ર પણ નથી. આવું કહેવું સ્વયં શ્રી ગુસાઈજીના સ્વરૂપને શું માનો છો, શું સમજો છો? એ તો આગળ હવે જેમ જેમ પ્રસંગો આવશે એમ આનો આખો વિસ્તાર થશે. એવા શ્રી ગુસાઈજી જો સ્વયં કહે કે મારામાં દૈન્ય નથી, આ એક લીલા માત્ર છે આપણા જેવા જીવો માટે. આમ એમ માની નહીં લેવાનું કે શ્રી ગુસાઈજી દૈન્ય માગતા હતા. અરે, એવું હોય કઈ? આવી અન્યથા બુદ્ધિ એ આપણા પૂર્વાચાર્યોના સ્વરૂપમાં કે ભગવત સ્વરૂપમાં ન થવી જોઈએ. અસંભાવના ને વિપરીત ભાવના એ નિષિદ્ધ છે આપણા માર્ગમાં. અસંભાવના અને વિપરીત ભાવના. તો એવું નહીં માનવાનું. આવું આપ કહી રહ્યા છે એ પણ આપની એક દીનતા છે કે હે પ્રભુ, મારામાં તો દૈન્ય છે જ નહીં, હું કેમ આપની કૃપા પ્રાપ્ત કરું? દૈન્ય હશે એ દૈન્ય પૂર્વક જે નમસ્કાર છે એ નમસ્કારને વંદન કહ્યા છે. અચ્છા, નમન ક્યારે થાય? કેમ અહીંયા બીજું કંઈ ન કહ્યું અને સીધું વંદુ? હે પ્રભુ, આપને મારા દંડવત નમસ્કાર. શરૂઆત જ ત્યાંથી શા માટે કરી? અચ્છા, શ્રી મહાપ્રભુજી પણ આપ યમુનાષ્ટકનો પ્રારંભ કરે છે, ત્યાં પણ આપ શરૂઆત નમામિ યમુનામહમ, નમામિ શબ્દથી કરી રહ્યા છે. શા માટે વંદન પહેલા છે? શ્રી ગુસાઈજીએ ત્યાં બહુ સુંદર આજ્ઞા કરી છે. જીવૈહિ ભગવતી નમનમેવ કાર્યમ નાન્યથા. જીવ કેવો છે? અસમર્થ છે, અશક્ત છે, કઈ કરવા સમર્થ નથી. એવો જીવ એ બીજું કરી પણ શું શકે? ભગવાનને પ્રસન્ન કરવા. અચ્છા, હવે જે દુરારાધ્ય છે, શ્રી ગુસાઈજી આપ કૃષ્ણ સ્વરૂપ છે, સાક્ષાત વિઠ્ઠલ પુરુષોત્તમ, આવું પુરાણો કહી રહ્યા છે. હવે એવા પુરુષોત્તમને વેદાદિ શાસ્ત્રો, આપણા પુરાણો વગેરે
એ એમને દુરારાધ્ય કહી રહ્યા છે. એમને પ્રસન્ન કરવા, એમને પ્રાપ્ત કરવા એ કઠિન છે, દુર્લભ છે. અને એક બાજુ પાછો જીવ, ચાલો જીવને કંઈક સાધન સામર્થ્ય આપ્યું હોત, એની પાસે વિદ્યમાન હોત, તો એ કદાચ કંઈ યત્ન કરી લે, કદાચ કોઈ પુરુષાર્થ કરી લે, કદાચ કોઈ સાધન કરી લે. પણ જીવ સર્વ સાધનથી હીન છે, સર્વ સામર્થ્યથી હીન છે. ઉપરથી પાછો તિરોહિતાનંદ યુક્ત છે. હવે એવો જીવ આવા પાછા પ્રભુ પણ દુરારાધ્ય. કોઈ વ્યક્તિ સીડી ચડી રહ્યો હોય, સીડી ચડતા ચડતા આમ સાવ નીચે ઉભેલા વ્યક્તિને આમ કહો જો, એને થોડે સુધી જોઈ શકાય, પણ એકદમ ચડી જાય ત્યારે વ્યક્તિ સાવ નીચે છે કેમ જોઈ શકે? અરે ભાઈ, જરા બે ચાર સોપાન નીચે તો ઉભો તો દેખાશો ને, કારણ કે હું તો સાવ નીચે છું. હવે સાવ નીચેથી હું છેટ ઉપર આટલું હું કેમ જોઈ શકું? આમ દ્રશ્ય પૂરું થઈ ગયું. સીડી ચડતા 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 આમ જાય, વ્યક્તિ અહીંયા ઊભો છે, અહીં સુધીનું દેખાય, પછી અહીંથી ન દેખાય. અને પેલો વ્યક્તિ ત્યાંથી કે મને જો, અરે હું કેવી રીતના જોઉં? એક તો હું સાવ નીચે છું. એમ જીવ સર્વ સાધનથી શૂન્ય છે. અને પ્રભુ જો આમ થોડા હળવા રહ્યા હોત તો ઠીક છે. દુરારાધ્ય, વેદેશુ દુર્લભમ, વેદો દ્વારા પણ દુર્લભ છે. એવા દુરારાધ્ય પ્રભુને કેવી રીતના પ્રસન્ન કરી શકું? કેવી રીતના એમને હું રીઝવી શકું? એમની કૃપાને પ્રાપ્ત કરી શકું, એમની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકું? કોઈ જ સાધન નથી, કોઈ જ ઉપાય નથી. કોઈ હવે માર્ગ દેખાતો નથી, તો છેલ્લે એક માર્ગ બચે છે, એ છે દંડવત નમસ્કાર, એ છે નમન. અર્થાત કે અહીંયા જીવને જીવના સ્વરૂપનું પણ ભાન છે, અને ભગવત સ્વરૂપ અને ભગવાન મહાત્મ્યની પણ એને અનુભૂતિ છે. એને ખબર છે હું સર્વ સાધનથી શૂન્ય છું, હું કંઈ નહીં કરી શકું. કિમાસનમ તે ગરુડાસનાય, જેમનું આસન જ ગરુડજીનું છે, એમને હું મારા કયા રેશમના આસન ઉપર બિરાજાવીશ? કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, જેમના વક્ષસ્થળ ઉપર કૌસ્તુભ મણિ બિરાજે, હું એને મારી હાથેથી પરોવેલી એવી કઈ માળાથી રીઝાવીશ? પણ છતાં રીઝાઈ રહ્યા છે આપણા ઘરે બિરાજીને, એ પ્રસન્ન થઈ રહ્યા છે આપણા ઘરે બિરાજીને. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, જેમના અર્ધાંગીની જ સ્વયં લક્ષ્મીજી છે, એને કઈ વસ્તુ આપીને કેવું જો પ્રભુને આશ્ચર્ય થાય, આહા આવું લાવ્યો મારા માટે. વાચીય કિંમતે વાગીશ કિંમતે વચનીયમસ્તિ, જે સ્વયં વાણીના પતિ છે, એની સામે હું શું બોલું? કઈ વાણીથી એમનું સ્તવન કરું? આ છે જીવની અસમર્થતા. અને એ પેલા પ્રભુની જે ગરુડાસન, કૌસ્તુભ, લક્ષ્મી કલત્ર અને વાગીશતા, આ જે છે એ ભગવાનની ભગવત્તા છે. જીવની સર્વ સાધન શૂન્યતાની સામે ભગવાનની સર્વ સામર્થ્યતા પ્રકટ થાય છે. એ સમયે પેલો બિચારો જીવ એ અશક્ત થઈ જાય, ધ્રુજી ઉઠે, કંઈ જ ન કરી શકે. ધ્રુવજીની સામે પણ પ્રભુ પ્રકટ થાય છે ને, બોલી નથી શકતા. બોલું કઈ બોલું, શું કરવું શું નહીં, કઈ સમજાતું નથી. અધીરા થવા લાગ્યા. પ્રભુએ એમ ધીમેકથી એમના કપોલ ઉપર શંખ અડાડ્યો, સ્થિર થયા, શાંત થયા, અને પછી સ્તુતિ કરી. આ ભેદ રહેવાનો જ છે. જો મહાત્મ્યથી વિચારશો તો, જો મહાત્મ્ય બુદ્ધિ રાખશો તો આટલો ભેદ રહેવાનો જ છે. પણ હા, ભગવાન જ્યારે જીવને સ્વકીયતાનું દાન કરે છે, ત્યારે એ ભેદનું નિવર્તન એ ભગવાન પોતે કરી, અને એ સર્વ સામર્થ્યતા એ પ્રભુ છોડી, સર્વૈશ્વર્યતા છોડી, અને ભક્ત ભાવાધીનતા પ્રભુ ધારણ કરે છે. એ ભગવાનનો નિજ વિષય છે, એ ભગવાનની નિજ ઈચ્છા છે.
निज इच्छा भई जब ही मन में आप ही प्रकटित। नमो 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 श्रीमद वल्लभ नमो। निज इच्छा भई जब ही मन में, જ્યારે આ નિજ ઈચ્છા પ્રભુને થાય ત્યારે શક્ય છે, એ પેલા શક્ય નથી. તો વંદુ માટે જ્યારે કોઈ સાધન કરવા અમે સમર્થ ન હોઈએ તો અમારી પાસે એક સાધન તો જરૂર છે. એ શું છે? આપના ચરણ કમલમાં સાષ્ટાંગ પ્રણતિ. પ્રપત્તિ. વંદુ, હે પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. શ્રી વિઠ્ઠલ, આપ કેવા છો? આપ વિઠ્ઠલ છો. શ્રી વિદ અર્થાત વિદા, જ્ઞાનેન ઠાન શૂન્યાન જીવાન લાતી સ્વમાર્ગે અનુગૃહ્યતિ ઇતિ વિઠ્ઠલઃ. વિઠ્ઠલ શબ્દ, વિઠ્ઠલ નામની વ્યાખ્યા. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી, આપ કોઈ સામાન્ય નથી. 7:45 થઈ ગયા. ઠીક છે, હવે અહીંથી કાલે કહીશ, કારણ કે આ વિષયને મારે આમ ટૂંકમાં નથી કહેવો. શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ, આપનું આ શબ્દનો અર્થ અદ્ભુત છે. કેવલ આપના નામ માત્રથી આપ જીવનું પરમ મંગલ કરી રહ્યા છે. આપના નામથી જે સિદ્ધ થાય છે કે આપ જીવને, ભટકતા જીવને આપ એનો હાથ પકડી રહ્યા છે, એ છે શ્રી વિઠ્ઠલ. ચાલો, 7:45 થયા. આજના સત્રને અહીં જ વિરામ કરીએ અને 1-2 ક્ષણ બધા બેસજો. ખાલી બસ આશ્રયનું પદ કરી લઈએ, શીઘ્રતાથી કરીશું અને પછી આપ બધા જ છૂટા. કાલે પુનઃ સમયસર આપણે એકત્રિત થઈ. પુનઃ યાદ દેવડાવું છું, 7:30, 7:45, બસ અહીં 7:45 સુધીની તો આદત રાખજો જ. 7 દિવસ છે, બરાબર? તો રોજ જેમ જેમ સમય પ્રાપ્ત થાય એમ થોડો સમય વધારતા જશું. હું કાલે જ સીધા 9 નહીં વગાડું. હા, જો વિષય એવો હશે ને, આમ આનંદ આવતો હશે આપને શ્રવણમાં અને મને કથનમાં, પ્રકથનમાં, તો પછી 9 પણ વાગે. પણ પ્રયાસ એવો કરીશ કે 7:30 પૂરું થઈ જાય. ચાલો 2 ક્ષણ આશ્રયનું ગાન કરી અને પછી પૂર્ણ કરીએ. ગોવર્ધન રહીએ કરે તીસરી, ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિમગન ગોપાલ લાલ કે, ચરણ કમલ ચિત્ત લઈએ કરે તીસરી, ગોવર્ધન કી રહીએ. તન પુલકિત વ્રજ રજ में लोटत, गोविंद कुंड में नहीं, रसिका प्रीतम हित चित की बात गिरधारी जिसो कहिए करे तीसरी, गोवर्धन की रही, गोवर्धन की रही तरे तीसरी, गोवर्धन तीसरी, गोवर्धन तीसरी, गोवर्धन की रहिए. श्री मदन मोहन लाल प्यारे की, श्री नवनीत प्रियालाल, श्री मथुराधीश, श्री गोवर्धन नाथ, श्याम सुंदर श्री यमुने महारानी, श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की.
જય હો. પ્રથમ દિવસના મારા વાક પુષ્પને શ્રીમદ આચાર્ય ચરણોના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરતા વિરામ લઉં છું. શુભમ.